નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પોલીસની ઓળખ આપી ધાકધમકી આપતા ચંગવાડાના 2 શખ્સ ઝડપે. છાપી પીએસઆઈની ઓળખ આપી ગાદલવાડાના ખેડૂતને ધમકાવનાર 2 નકલી પોલીસ ઝડપાયા. પાલનપુરના સદરપુર ગામે જુગાર રમતા 3 શખ્સોની ઝડપાયા. ₹5,100ના મુદ્દામાલ સાથે 3 શખ્સોની પકડાયા. પાલનપુરની સિવિલ હોસ્પિટલ બની બાઇક ચોરો માટે સ્વર્ગ સમાન. એક તબીબના બાઇક સહિત ટૂંકા ગાળામાં 4 જેટલા બાઇકની થઈ ઉઠાંતરી. થરામાં લાખોના ખર્ચે બનાવેલ નવીન બસ સ્ટેન્ડ રામ ભરોસે. ડેપો મેનેજર ક્લાર્ક જેવી જગ્યાઓ ખાલી હોય, મુસાફરો બેહાલ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના ગાદરવાડા ગામના ખેડૂતને લેતી દેતીના મામલે પોલીસની ઓળખ આપી ફોન ઉપર ધાકધમકી આપનાર 2 શખ્સોને છાપી પોલીસે ઝડપી પાડ્યા છે. વડગામ તાલુકાના ચંગવાડા ગામના પરેશભાઈ અમૃતભાઈ પટેલ અને કરશનભાઈ અંબારામભાઈ પટેલ બંને સાથે મળીને લેતી દેતીના મામલે પરેશ અમૃત જગાણિયાએ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ખેડૂત ડાયાભાઈ નરસિંહભાઈ કોગસિયાને મોબાઈલ ફોન ઉપર પોતાની ઓળખ છાપી પીએસઆઈ ચૌધરી તરીકે આપીને પૈસાની લેતી દેતી મામલે ધાકધમકી આપી હતી. જે મામલે ગુનો દાખલ થતા છાપી પોલીસ મથકના પીએસઆઈ એડી પરમારે પોલીસનું નામ વટાવી નીકળી પોલીસ તરીકે રૂઆબ કરતા ચંગવાડાના પરેશ પટેલ અને કરશન પટેલને કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને છાપી પોલીસ મથકે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ પૈસાની પતાવટ માટે પોલીસનો રૂઆબ વાપરવાની ગુસ્તાખી કરનાર ચંગવાડાના 2 શખ્સોને હાલ તો પોલીસની મહેમાન નવાજી કરવાની ફરજ પડી છે. પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યારે લોકોના આરોગ્યની ચિંતા કરીને પાલનપુરના ઉત્સાહી ધારાસભ્ય મહેશભાઈ પટેલે કોટ અંદરના વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા અને રોગચાળા સામે અટકાયતી પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા તંત્ર દ્વારા કોટ વિસ્તારના અંદરના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સાથે ગટર અને ગંદકીની સાફ સફાઈ પણ કરાઈ હતી. આમ લોકોની આરોગ્ય સુખાકારી માટે ધારાસભ્ય મહેશભાઈ પટેલે સજાગતા દાખવતા કોટ અંદરના રહીશોમાં ખુશાલી ફેલાઈ હતી. તેમજ લઘુમતી સમાજના આગેવાનો દ્વારા લોક પ્રશ્ને સજાગ રહેનાર ધારાસભ્યને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું તેમજ અભિનંદન પાઠવ્યા હતા. પાલનપુર તાલુકાના સદરપુર ગામે જાહેરમાં જુગાર ખેલતા 3 શખ્સોને પોલીસે ₹5100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સદરપુર ગામે આવેલ ભીલવાસના ટેકરા ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે સિંધાવે પોલીસ સ્ટાફ સાથે સદરપુર ગામે ઓચિંતી રેડ કરી હતી. જેમાં ગંજીપાનાથી પૈસાની હાર જીતનો જુગાર રમતા અને રમાડતા સદરપુર ગામના દિનેશ ગુલાભાઈ માંજીરાણા, મુકેશ ખુશાલભાઈ પરમાર અને ભીખાભાઈ માધુભાઈને ઝડપી પાડવામાં આવે. આ 3 જુગારીઓ પાસેથી ₹4100 રોકડા મળી આવ્યા હતા તેમજ 1000નો એક મોબાઈલ મળતા પોલીસ દ્વારા કુલ ₹5100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ અને જુગાર રમતા ઝડપાયેલ શખ્સોની વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં સુરક્ષાના ભાગરૂપે અને ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા સીસી કેમેરાનો અભિગમ અપનાવવામાં આવેલ છે. જેને લઈ પોલીસ મથક સહિતની કચેરીઓમાં સીસી કેમેરાની બાજ નજર કાર્યરત થતા સુરક્ષા અને ભ્રષ્ટાચાર ઉપર થોડાક અંશે અંકુશ આવ્યો છે. ત્યારે વાત કરવામાં આવે પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલની તો અહીં સીસી કેમેરાના અભાવે ચોરીના બનાવ વધવા લાગ્યા છે. સાથે લોકોની સલામતી સામે પણ ખતરો તોડાવા લાગ્યો છે. પાલનપુર ખાતે જિલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ આવેલી છે. અહીં અનેક દર્દીઓ સારવાર મેળવે છે. પરંતુ કમનસીબે આવડી મોટી હોસ્પિટલમાં સીસી કેમેરાની કોઈ જોગવાઈ નથી, જેને લઈ ચોર તત્વો અને અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાઇક સહિતના વાહનો હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે, પરંતુ આ વાહનોની જાળવણી માટે સ્ટાફ
તેમજ સીસી કેમેરાની બાદ નજર ન હોય અવારનવાર વાહન ચોરીના બનાવ બને છે. તાજેતરમાં જ હોસ્પિટલના એક તબીબના બાઇકની ધોળે દહાડે ઉઠાંતરી થઈ હતી. જોકે આ ચોરીનો બનાવ પ્રથમની અગાઉ પણ અનેકવાર બાઇક ચોરાયા છે, જેનો ભેદ પણ ઉકેલાયો નથી. ત્યારે સિવિલમાં વધતી જતી બાઇક ચોરીને રોકવા અને સલામતીના ભાગરૂપે હોસ્પિટલમાં સીસી કેમેરા ગોઠવવામાં આવે તે અતિ જરૂરી છે. પાલનપુર ખાતે કલાલ પટેલ સમાજના યુવા સંગઠન દ્વારા શરદ પૂર્ણિમાના પાવન પર્વે દ્વિતીય શરદ પૂર્ણિમાના રાસ ગરબા અને દૂધ પૌવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. શરદ પૂનમની રઢિયાળી રાત્રે શહેરના આબુ હાઈવે ઉપર આવેલ સર્જન હોલ ખાતે કલાલ પટેલ યુવા સંગઠન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાત્રિના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાસ ગરબા યોજવામાં આવેલ. જેમાં ખેલૈયાઓ સંગીતના તાલે પૂનમની રઢિયાળી રાત્રે રાસ ગરબામાં તરબોળ બની ઝૂમી ઉઠ્યા હતા. શરદ પૂર્ણિમા રાસ ગરબામાં ખેલૈયાઓને દાતા હિતેશભાઈ જયસંગભાઈ પટેલ દ્વારા લાણી આપવામાં આવેલ. તેમજ ગણેશપુરાના વિજયભાઈ ગિરધરભાઈ પટેલ દ્વારા દૂધ પૌવા રાખવામાં આવ્યા હતા, જેમાં સૌ સમાજ બંધુઓએ સ્વાદ માણ્યો હતો. બનાસકાંઠામાં આવેલ વેપારી મથક થરા ખાતે લોકોની સુવિધા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીન બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ બસ સ્ટેન્ડમાં જવાબદાર સ્ટાફની ઘટના કારણે ન ધણ્યાતું બની રહેવા પામ્યું છે. થરામાં સ્થાનિક નેતાઓની સજાગતાના કારણે બસ સ્ટેન્ડની વર્ષો જૂની માંગ સંતોષવામાં આવી છે. થરામાં મુસાફરોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડનું નિર્માણ કરાયું છે. પરંતુ આ બસ સ્ટેન્ડમાં પૂરતો સ્ટાફ ભરવામાં આવ્યો ન હોય. હાલ આ બસ સ્ટેન્ડને સંભાળનાર કોઈ જવાબદાર અધિકારી નથી, જેને લઈ મુસાફરોને અગવડતા ભોગવવી પડે છે. આ નવીન બસ સ્ટેન્ડમાં મેનેજર, ક્લાર્ક અને એનાઉન્સર જેવી મહત્વની જગ્યાઓ ખાલી છે. મુસાફરો માટે પૂછપરછ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે સુવિધાઓના અભાવે શોભાનો ગાંઠિયો બનેલું થરાનું બસ સ્ટેન્ડ ખરા અર્થમાં લોક ઉપયોગી બની રહે તે માટે એસટી તંત્ર દ્વારા સ્ટાફની ઘટ પૂરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પોલીસની ઓળખ આપી ધાક ધમકી આપતા ચંગોડાના 2 શખ્સ ઝડપે. છાપી પીએસઆઈની ઓળખ આપી ગાદરવાડાના ખેડૂતને ધમકાવનાર 2 નકલી પોલીસ ઝડપાયા. પાલનપુરના સદરપુર ગામે જુગાર રમતા 3 શખ્સોની ઝડપાયા. ₹5100ના મુદ્દામાલ સાથે 3 શખ્સોની પકડાયા. પાલનપુરની સિવિલ હોસ્પિટલ બની બાઇક ચોરો માટે સ્વર્ગ સમાન. એક તબીબના બાઇક સહિત ટૂંકા ગાળામાં 4 જેટલા બાઇકની થઈ ઉઠાંતરી. થરામાં લાખોના ખર્ચે બનાવેલ નવીન બસ સ્ટેન્ડ રામ ભરોસે. ડેપો મેનેજર, ક્લાર્ક જેવી જગ્યાઓ ખાલી હોય મુસાફરો બેહાલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.